નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સંયુક્ત માલિકીની મિલકતમાં એકવાર વહેંચણી કરવામાં આવેલ હોય અને સમય વીત્યા પછી આવા સંયુક્ત કુટુંબનો કોઈ પણ એક વ્યક્તિ દ્વારા આવી વહેંચણી કરાયેલ મિલકતના સંદર્ભે વાંધો લે અથવા કોર્ટમાં દાવો દાખલ કરે તો આવી મિલકતની પુનઃ વહેંચણી થઈ શકે? તો કોર્ટે કહ્યું કે ના. કોર્ટે કહ્યું કે હિન્દુ સંયુક્ત કુટુંબની મિલકતની એકવાર વહેંચણી વિભાજન થઈ જાય પછી સમય વીત્યા પછી આ વિભાજનમાં ફેરફાર થઈ શકે નહીં. તો શું છે જજમેન્ટની વિગતો, તેને આપણે ટૂંકમાં જોઈએ. આ જજમેન્ટનું નામ છે મહાબીરસિંહ વિરુદ્ધ સુરેશકુમાર અને અન્ય. જજમેન્ટનો નંબર છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સેકન્ડ RSA 2168/2022 O&M. જજમેન્ટની તારીખ છે 22/4/2025. આ તારીખે જજમેન્ટ આપવામાં આવેલ. આ જજમેન્ટમાં નામદાર હાઈકોર્ટે જણાવ્યું કે હિન્દુ સંયુક્ત કુટુંબમાં થયેલ કુટુંબની મિલકતની વિભાજનની સમજૂતી જે સ્વૈચ્છિક સમજૂતી હોય તો તે અંતિમ સમજૂતી છે. જો HUF સભ્યો એટલે કે હિન્દુ સંયુક્ત કુટુંબના સભ્યો પોતાની મરજીથી અને સહમતિથી મિલકતની વહેંચણી એટલે કે પાર્ટીશન કરે તો તે સમજૂતીને રદ કરી પુનઃ સમજૂતી કરી શકાતી નથી. પરંતુ આવી જો સમજૂતી છે તે છેતરપિંડી, જબરજસ્તી, ખોટી માહિતીથી અથવા અનુચિત દબાણ દ્વારા થઈ હોય અને તે સાબિત થાય તો જ તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરશે, અન્યથા નહીં. કોર્ટે આ કેસમાં વધારામાં એવું પણ કહ્યું કે કોઈ પણ પક્ષ પોતાનો કેસ પોતાના પુરાવાઓ ઉપર સાબિત કરવો પડે. એટલે કે કોઈ પણ વ્યક્તિ તેનો કેસ રજૂ કરે તો તેને તેના પુરાવા દ્વારા સાબિત કરવો પડે. સામેવાળાની પુરાવાની નબળાઈઓ એટલે કે સામેવાળા પાસે જો પુરાવા અપૂરતા હોય કે પુરાવા ન હોય તો તેનો લાભ લઈ શકાતો નથી. એટલે કે તમારો પુરાવો મજબૂત હોવો જોઈએ. સામેવાળા પાસે કોઈ પુરાવો મજબૂત ન હોય તો તમે એમ ન કહી શકો કે સામેવાળા પાસે પુરાવો નથી અને તમે એનો લાભ ન લઈ શકો. આવો સિદ્ધાંત પણ નામદાર હાઈકોર્ટે આ જજમેન્ટમાં આપ્યો. હવે આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ. તો માની લો કે 3 ભાઈઓ હોય, પિતાની જમીન જે હોય એમને એકબીજાની સમજૂતીથી વહેંચણી કરી લીધી અને દરેક આ સહમતિના દસ્તાવેજમાં એટલે કે લખાણમાં કાગળો જે હોય એના ઉપર સહી કરી આપે છે અને આ રીતે વહેંચણી કરે છે. હવે આમાંનો એક ભાઈ 5 વર્ષ પછી એમ કહે કે મને તો જબરજસ્તીથી સહી કરાવવામાં આવી હતી. તો આવું કહેનાર પક્ષે એટલે કે આ વ્યક્તિએ જો એની પાસે કોઈ પુરાવો ન હોય તો ઉપરોક્ત થયેલ વહેંચણી રદ થઈ શકશે નહીં. હવે આપણે એક બીજા ઉદાહરણ દ્વારા આને વધારે વિસ્તૃત સમજીએ. તો કોઈ પણ વ્યક્તિને 3 પુત્ર હોય અને આ 3 ભાઈઓ પોતાની મરજીથી સ્વેચ્છાએ સમજૂતી કરી અને પિતાની મિલકતની વહેંચણી કરે છે. હવે જેમાં 1 નંબરનો જે પુત્ર હોય તેને ખેતર મળ્યું હોય, 2 નંબરનો જે પુત્ર હોય તેને દુકાન મળી હોય અને 3 નંબરનો જે પુત્ર હોય
એને ઘર મળ્યું હોય. હવે આ ત્રણેય ભાઈઓ જે લખાણ કર્યું છે એ લેખિતમાં થયું હોય અને એને રજિસ્ટર માની લો કે ન કરવામાં આવ્યું હોય તો પણ આ લખાણ અનરજિસ્ટર્ડ ફેમિલી સેટલમેન્ટ છે અને 5 વર્ષ પછી ઘર મેળવનાર વ્યક્તિ જે ફેમિલીનો સભ્ય છે એ એવો દાવો કરે કે મને પૂરતો હક મળ્યો નથી કે આનું ફરીથી વિભાજન થવું જોઈએ, તો કોર્ટ શું કહેશે? તો આના માટે આ વ્યક્તિએ ખરેખર અન્યાય થયો છે તેવા મજબૂત પુરાવાઓ આપવા પડશે, અન્યથા આવી વ્યક્તિનો કોર્ટ દાવો કાઢી નાખશે. કોર્ટ ત્યારે જ એનો આ દાવો વિચારમાં લેશે કે જ્યારે તેની પાસે એવા પુરાવા હોય જેમાં આ વિભાજન જે છે એ ફ્રોડથી, દબાણથી, ખોટી માહિતીથી અથવા અયોગ્ય અસર હેઠળ થયું હોય તેવું જો સાબિત થાય અથવા તેવા તેની પાસે પૂરતા અને મજબૂત પુરાવા હોય તો જ મિલકતનું વિભાજન ફરીથી થઈ શકશે, નહીંતર કરી આપવામાં આવશે નહીં. આમ આ જજમેન્ટમાં નામદાર કોર્ટે જણાવ્યું કે સહમતિથી થયેલું કુટુંબની મિલકતનું વિભાજન, આ વિભાજન રજિસ્ટર નથી કે નોટરાઇઝ પણ નથી, તો પણ તે એકવાર વિભાજન થયા બાદ માન્ય ગણાશે. અને આ વિભાજન સામે જો કોઈ હિન્દુ સંયુક્ત કુટુંબનો સભ્ય દાવો કરે અને કહે કે આ વિભાજન અયોગ્ય રીતે થયું છે, તો તેને કડક પુરાવાઓ, મજબૂત પુરાવાઓ સાથે પોતાનો દાવો રજૂ કરવો જોઈશે, અન્યથા કોર્ટ આવો દાવો કાઢી નાખશે. તો મિત્રો, આ જજમેન્ટ સંયુક્ત કુટુંબની મિલકત બાબતેનું હતું, જેમાં એકવાર વિભાજન થયા બાદ બદલાવની શક્યતા હોતી નથી. આ કેસમાં કોર્ટને કોઈ તથ્ય ન જણાતા આ જે અરજદાર હતા તેમની અપીલ નામદાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવી અને વિભાજન માન્ય રાખવામાં આવ્યું. તો મિત્રો, મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.